हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 9 આપણે કન્ટિન્યુ કરીએ। આજે આપણે જોઈશું ચયાપચયક જે છે, બરાબર, ચયાપચયની ક્રિયા। એ ચયાપચયની ક્રિયા કોને કહેવામાં આવે અને એ ચયાપચયમાં જે ઘટકોની ગતિ થતી હોય છે, એ ઘટકોની ગતિ કેવી રીતે થાય છે એ જોઈશું। એટલે એ ટોપિકનું નામ આપણે જોઈએ शरीर घटकोनी गतिक अवस्था। कोने गतिक अवस्था कहेवामां आवे एना विषे जोईशुं अने बीजुं जोईशुं चयापचयनी संकल्पना। बराबर। तो आपणे खबर छे सजीव, तो सजीवमां घणा बधा सजीवो आवे, जेम के प्राणी आवी शके, वनस्पति आवी शके, बेक्टेरिया आवी शके, प्रजीवो पण आवी शके, वनस्पति पण आवी शके। बराबर। तो आ बधा ज जे सजीवो छे ए सजीवो शेना बनेला छे? तो सजीवो घणा बधा कार्बनिक रसायणोथी बनेला छे। बराबर। अने आ कार्बनिक रसायणों जे छे एने ज आपणे जीवाणुओ तरीके पण ओळखीए। बराबर। એટલે સજીવો ઘણા બધા જીવાણુના બનેલા હોય છે અને આ જીવાણુઓ કે કાર્બનિક રસાયણો છે એ સજીવોમાં નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે। એટલે એનું પ્રમાણ નક્કી હોય છે, નિશ્ચિત પ્રમાણમાં જ આ જીવાણુઓ જોવા મળે છે। સજીવોમાં જીવાણુઓ નિશ્ચિત સાંદ્રતામાં, એટલે એનું પ્રમાણ નક્કી જ હશે કે આટલા પ્રમાણમાં જ જીવાણુઓ સજીવોના શરીરમાં જોવા મળશે। પછી શર્કરા હોય, કાર્બોહાઈડ્રેટ હોય, શર્કરા હોય, પ્રોટીન હોય, બરાબર, એ બધું અલગ અલગ જે અણુઓ છે એની સાંદ્રતા પહેલેથી નિશ્ચિત જ હોય છે। હવે આ જૈવ અણુઓ પર જ્યારે સંશોધનો કરવામાં આવી, બરાબર, જ્યારે એના પર પ્રયોગો કર્યા ત્યારે એક મુખ્ય જાણકારી એ પ્રાપ્ત થઈ કે આ જૈવ અણુઓ જે છે એમાં અદલા બદલી થતી રહે છે। એટલે શું? अदला बदली थती रहे छे एटले कि एक जैव अणुओमांथी नवा जैव अणुओमां परिवर्तित थाय छे। केवी रीते थाय? तो एनी साथे बीजा जैव अणुओ जोड़ावाथी। बराबर। कोई जैव अणु छे एनी साथे बीजो जैव अणु आवीने जोड़ाय एटले नवा जैव अणुनुं निर्माण थाय छे। परिवर्तन थाय अथवा नवा जैव अणुनुं निर्माण थाय तो जे जैव अणु छे एनी साथे बीजो जैव अणु जोड़ाय, बराबर, एटले नवो जैव अणु बने। एटले नवा जैव अणुनुं निर्माण पण थाय अने अहींया जैव अणुनुं विखंडन, एटले के शुं थाय? तूटी पण जाय। एनी साथे बीजो जोड़ायो एटले ज नवो बन्यो, तो आ बे जोड़ाया एटले नवो बन्यो। एटले विखंडन एटले के शुं थयुं? तूटी पण गया अने नवा अणुनुं निर्माण पण थयुं। तो सजीवोमां जे आ निर्माण अने विखंडननी जे रासायनिक क्रियाओ छे, निर्माण अने विखंडन ए रासायनिक क्रियाओ द्वारा थाय। बराबर। रासायनिक क्रिया द्वारा थाय छे अने आ निर्माण अने विखंडन करती रासायनिक क्रियाओ जे छे एने ज कहेवामां आवे छे चयापचय। चय अपचय, चय एटले संश्लेषण बनावવું અને अपचय एटले विखंडन करવું, तूटવું। એટલે निर्माण अने विखंडन करती रासायनिक क्रियाओ चयापचय तरीके ओळखाय छे। बराबर। હવે એના ઉદાહરણમાં આપણે કોઈ પણ અણુ જે છે એમાંથી કોઈ ઘટક દૂર કરીએ તો નવા અણુનું નિર્માણ થાય। જેમ કે એમિનો એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડનો અણુ જો દૂર કરવામાં આવે તો એનું એમાઇનમાં રૂપાંતર થાય। બરાબર। પછી ન્યુક્લિયોટાઇડ જે છે એમાંથી એમિનો સમૂહને દૂર કરવાનું એટલે નવા ઘટકનું નિર્માણ થાય। પછી ડાયસેકેરાઇડ જે છે એમાં ગ્લાયકોસિડિક બંધ જે છે એને હાઇડ્રોલિસિસ કરવું, બરાબર, એના દ્વારા નવા અણુનું નિર્માણ થાય। એટલે જુદા જુદા જૈવ અણુઓમાં થતી આ ચયાપચયની ક્રિયાઓ આપણે સમજી શકીએ છીએ। હવે આ જે જૈવ અણુઓમાં થતી ક્રિયાઓ છે, ચયાપચયની ક્રિયાઓ, એ ચયાપચયની ક્રિયા
એકલી જ એટલે એક ક્રિયા જ નથી થતી, એટ અ ટાઈમ એક ક્રિયા નહીં થાય, પણ શું થાય, બીજી પ્રક્રિયાઓ પણ એની સાથે જોડાયેલી હોય છે. એક જ ક્રિયા નથી થતી, એની સાથે બીજી પ્રક્રિયાઓ પણ જોડાયેલી હોય છે. ચયાપચય જે ક્રિયા છે એ એકલ ક્રિયા નથી, પરંતુ બીજી ક્રિયાઓ પણ એની સાથે જોડાયેલી હોય છે. બરાબર, એક જ ક્રિયા નથી થતી, એની સાથે ઘણી બધી ક્રિયાઓ જોડાયેલી હોય છે. બરાબર, એટલે આપણે શું કહી શકીએ કે આ જે ચયાપચયકો જે છે, બરાબર, એનું એકબીજામાં પરિવર્તન જે થાય, જીવ અણુઓનું જે પરિવર્તન થાય, ચયાપચયકો એટલે જીવ અણુ, બરાબર, એકબીજામાં પરિવર્તન જે થાય તે એની સાથે જોડાયેલી પ્રક્રિયાઓ દ્વારા થતું હોય છે. એક જ ક્રિયા નહીં મળે, પણ એની સાથે જીવ અણુઓનું બીજા અણુમાં નિર્માણ થાય એ એકલી ક્રિયા નહીં મળે, એની સાથે ઘણી બધી ક્રિયાઓ જોડાશે ત્યારે નવા અણુનું નિર્માણ થશે. બરાબર, એટલે એક પ્રક્રિયાઓની શૃંખલા જેવી બને. બરાબર, શું થાય આના કારણે? પ્રક્રિયાઓની શૃંખલાનું નિર્માણ થાય. અને આ પ્રક્રિયાઓની શૃંખલા જે છે એને કહેવામાં આવે છે ચયાપચય પથ, અથવા તો આપણે રસ્તો પણ કહી શકીએ. બરાબર, કોઈ પણ નવા જીવ અણુ અથવા ચયાપચયકનું નિર્માણ જે થાય અથવા તો બીજા પરિવર્તન જે થાય એ ઘણી બધી ક્રિયાઓની શૃંખલાઓના નિર્માણ દ્વારા થાય. આપણે જોયું બીજી ક્રિયાઓ પણ એની સાથે જોડાય એટલે ઘણી બધી ક્રિયાઓની શૃંખલા બને, ખાર જેવી બને, રસ્તો જેવો બને, જેને જ કહેવામાં આવે ચયાપચય પથ. અને આ ચયાપચય પથ જે છે એ ટ્રાફિક, વાહન વ્યવહારના ટ્રાફિક જેવો હોય છે. બરાબર, વાહન વ્યવહારના ટ્રાફિક, વાહનોનો ટ્રાફિક જે રીતે હોય ને ટ્રાફિક વ્યવસ્થા, એ જ રીતે ચયાપચય પથમાં પણ ચયાપચયકોની ગતિ થતી હોય છે. બરાબર, એટલે વાહન વ્યવહારના ટ્રાફિક જેવો જોઈ. આ ચયાપચય પથ રેખીય એટલે કે સીધો પણ હોઈ શકે. બરાબર, રેખીય એટલે કે સીધો અથવા તો વર્તુળાકાર. બરાબર, એક સીધો પથ પણ હોઈ શકે અથવા તો આ રીતે વર્તુળાકાર પથ પણ હોઈ શકે. ચયાપચય પથ કેવો છે? વાહન વ્યવહારના ટ્રાફિક જેવો. હવે આ ચયાપચય પથ પર ચયાપચયકોની ગતિ જે થાય એ ગતિ નિશ્ચિત વેગ અને નિશ્ચિત દિશામાં જ થતી હોય છે. એનું વેગ પણ નક્કી જ હોય છે કે આટલા ઝડપથી જ એ જશે ચયાપચયકો, અને નિશ્ચિત દિશા કે એક જ દિશામાં. બરાબર, નિશ્ચિત દિશા, જે રીતે ટ્રાફિક વાહન વ્યવહારમાં આપણે જોઈએ કે સ્પીડ લિમિટ આપી દીધેલી હોય કે આ જગ્યા ઉપર આટલી સ્પીડમાં જ ગાડી ચલાવવી. બરાબર, અને આપણામાં વન વે છે, આપણે ખબર પડી જાય આ સાઈડ પર જવાનું છે, આ સાઈડ પર આવવાનું છે. બરાબર, એટલે એક જ નિશ્ચિત દિશા છે ને નિશ્ચિત વેગમાં આ ચયાપચયકો પણ ચયાપચય પથ પર ગતિ કરતા હોય છે. અને ચયાપચયકોની આ ચયાપચય પથ પર જે વહનની ક્રિયા છે, બરાબર, એને જ કહેવામાં આવે છે ગતિક અવસ્થા. બરાબર, એટલે ગતિક અવસ્થાની વ્યાખ્યામાં શું આવે? ચયાપચયકો ચયાપચય પથ પર, બરાબર, ગતિ અથવા તો વહન, એને શું કહેવામાં આવે? ગતિક અવસ્થા. બરાબર, ગતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે. શરીરની અંદર ચયાપચયકો ક્યાં વહન પામવાના? શરીરની અંદર. શરીરની અંદર જે ચયાપચય પથનું નિર્માણ થયું એના ઉપર ચયાપચયકો જે નિશ્ચિત વેગ અને દિશામાં ગતિ કરશે એને ગતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ચયાપચયકોની આ ગતિક અવસ્થા છે એ બે વિશિષ્ટતા દર્શાવે છે. હવે ચયાપચય પથ પર ચયાપચયકોની ગતિ, જે ગતિક અવસ્થા છે એ બે વિશિષ્ટતા દર્શાવે છે.
બરાબર. તેમાં એક જે છે એ શું કહેશે કે ચયાપચયિક પથ પર ચયાપચયકો જે છે એ સરળ ગતિ દ્વારા, નિશ્ચિત વેગ અને દિશામાં જોયું, પણ એકદમ સરળ ગતિ દ્વારા વહન પામતા હોય છે, ગતિ કરતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાતી નથી. બરાબર. એટલે ચયાપચયકો બરાબર સરળ ગતિ દ્વારા દુર્ઘટના વિના સ્વસ્થ રીતે ગતિ કરે છે. બરાબર. અને સ્વસ્થ રીતે ગતિ કરતા હોય તો ચયાપચયની ક્રિયા સજીવોના શરીરમાં થવાની, એટલે શરીર પણ કેવું રહેવાનું? સ્વસ્થ બની રહેશે. કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી થતી. એક્સિડન્ટ આપણે કહી શકીએ. બરાબર. સરળ ગતિ છે, એનો વેગ પણ નિશ્ચિત જ છે, એની દિશા પણ નિશ્ચિત જ છે. એટલે કોઈ પણ રીતે ટકરાવની આપણે સમસ્યા જોઈ શકતા નથી. એટલે દુર્ઘટના નથી સર્જાતી. દુર્ઘટના સર્જાય તો આપણે અસ્વસ્થ બની જઈએ. ચયાપચયકોમાં જો કોઈ વચ્ચે કોઈ પ્રક્રિયા એવી આવી જાય કે જેને કારણે એક ઘટના અટકી જાય, બરાબર, એમાં કોઈ આકસ્મિક એવી ઘટના બની જાય તો આપણે અસ્વસ્થ બની જઈશું. પણ શું કરે? સરળ ગતિ, કારણ કે નિશ્ચિત વેગ અને નિશ્ચિત દિશામાં ગતિ કરે છે એટલા માટે. અને બીજી જે એની વિશિષ્ટતા છે એ કે આ રાસાયણિક ક્રિયાઓ જે છે, ચયાપચયની ક્રિયા એ ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. કેવી છે? ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ એટલે કે ઉત્પ્રેરણા આપવી, પ્રક્રિયાઓને ઉત્પ્રેરણા આપવી એટલે પ્રક્રિયાનો દર વધે, પ્રક્રિયાનો દર વધારવાનું કાર્ય કરે. બરાબર. એવા કોઈ સંયોજનો એ રાસાયણિક ક્રિયામાં આપણને જોવા મળે છે. આ જે ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ જે છે એમાં આપણે જે ઉત્પ્રેરક જોઈએ, બરાબર. ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ શેના દ્વારા થશે? ઉત્પ્રેરક દ્વારા. ઉત્પ્રેરકો એ શું છે? તો એક પ્રકારનું પ્રોટીન છે. એટલે આપણે અહીંયા ઉત્પ્રેરક શું છે? તો એ ઉત્સેચકો તરીકે ઓળખાય. કયા નામે ઓળખાય? ઉત્સેચકો. એટલે ઉત્સેચકની વ્યાખ્યા આપવી હોય તો એ શું છે? એક પ્રકારનું પ્રોટીન. પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણ કરવાની ક્ષમતા હોય, ઉદ્દીપનની ક્ષમતા ધરાવે. બરાબર. તેને શું કહેવામાં આવે? ઉત્સેચકો. એટલે આ રાસાયણિક ક્રિયામાં ઉત્સેચકો ભાગ લે છે અને ક્રિયાને કેવી કરે છે? પ્રક્રિયાનો દર વધારે છે. એટલે અહીંયા બીજું ઉત્સેચકો પણ ધરાવે છે ચયાપચયની ક્રિયાઓ, અને કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ રીતે ગતિ કરતા હોય છે. બરાબર. આપણે આ ગતિક અવસ્થા અને ચયાપચય કોને કહેવામાં આવે એ જોયું. બરાબર. હવે આ ચયાપચયનો મુખ્ય આધાર શું છે? બરાબર. ચયાપચયનો આધાર શું છે? ચયાપચય એ જોઈએ. તો આપણે ચયાપચય પથ પર ચયાપચયકોને ગતિ કરાવી. બરાબર. તો આ પથમાં આપણે શું જોયું કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકોનું નિર્માણ. બરાબર. અને ઘણીવાર શું થાય? જટિલ ઘટકોમાંથી સામાન્ય ઘટકોનું નિર્માણ. બરાબર. આ બે ક્રિયાઓ થાય ચયાપચયમાં. આપણે જોઈ જ ગયેલા ને કે બીજા જીવ અણુનું નિર્માણ થાય. કેવી રીતે બને? તો એક જીવ અણુ તૂટવાથી અથવા તો બીજો જીવ અણુ એની સાથે જોડાય એટલે નવા જીવ અણુનું નિર્માણ થાય. એટલે સામાન્ય ઘટક હોય એની સાથે કોઈ બીજા ઘટકો આવીને જોડાય એટલે જટિલ ઘટક બને, અને જે જટિલ ઘટક બનેલા છે એનું તૂટી જાય તો એમાંથી સામાન્ય ઘટકોનું નિર્માણ થાય. તો આ જે પ્રથમ પ્રક્રિયા છે કે જેમાં સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટકોનું નિર્માણ થાય. બરાબર. એટલે અહીંયા આપણે બનાવ્યું કહેવાય, એટલે સંશ્લેષણ કહેવામાં આવે. બરાબર. જેને જૈવ સંશ્લેષણ અહીંયા સજીવોમાં થતું છે એટલે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા છે આ પ્રથમ પ્રક્રિયા. સામાન્ય ઘટક જે છે આપણે ખોરાક લઈએ અને એમાંથી જટિલ ઘટકો શરીરની અંદર જે બનાવીએ એ સંશ્લેષણ થયું કહેવાય.
બરાબર. અને આ સંશ્લેષણ પથ જે છે એને ચય કહેવામાં આવે. ચય એટલે કે બનાવવું. અને જે જટિલ ઘટકોમાંથી સામાન્ય ઘટકો, જટિલ ઘટકો તૂટશે ત્યારે સામાન્ય ઘટક બનશે, એટલે આ તૂટી ગયું કહેવાય, એટલે એને અપચય તરીકે ઓળખવામાં આવે. એટલે સામાન્ય ઘટક પ્રથમ પ્રક્રિયા ચય ક્રિયા કહેવાય અને બીજી પ્રક્રિયા અપચય ક્રિયા કહેવાય. જેમાંથી ચય ક્રિયા જે છે, બરાબર, એ ચય ક્રિયામાં શું થાય તો ચય ક્રિયામાં શક્તિ વપરાય છે, બરાબર, શક્તિનો ઉપયોગ થાય છે. કોઈ પણ ઘટકોનું નિર્માણ કરવું હોય તો એમાં શક્તિ વપરાશે. જ્યારે અપચય ક્રિયામાં શું થશે, શક્તિ બનશે, એટલે શક્તિ મુક્ત થાય છે. આપણે ઘટકો નવા બનાવ્યા એટલે શક્તિનો ઉપયોગ કર્યો, પણ એ ઘટકોને તોડશું એટલે એમાંથી શું થશે, શક્તિ મુક્ત થતી હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આ અપચય ક્રિયાનું ઉદાહરણ જોઈએ તો એમાં ગ્લુકોઝમાંથી આપણે જોવાના છે લેક્ટિક એસિડનું નિર્માણ. હવે આ તમને યાદ આવ્યું હોય તો શ્વસનનું ચેપ્ટર, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ એટલે કયો પથ આવશે, ખ્યાલ છે? જેના દ્વારા લેક્ટિક એસિડનું નિર્માણ થાય તો આપણે જોઈએ હતી ગ્લાયકોલાઇસિસ, છે ને. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ ને પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ. કંકાલ સ્નાયુમાં જે ક્રિયા થાય, સજીવોના કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય. તો કંકાલ સ્નાયુમાં જ્યારે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને એટલે ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે શક્તિ મુક્ત થતી હોય છે. એટલે એટીપી સ્વરૂપે શક્તિ આપણને મળે, એટલે શક્તિ મુક્ત થતી હોય છે. અને જે આ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ ગ્લાયકોલિસિસ પથ દ્વારા જે થાય એ 10 ચરણમાં થતી પ્રક્રિયા છે. એક જ પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ નથી બની જતું, પણ 10 તબક્કામાં, બરાબર, 10 તબક્કામાં આપણે જોયેલું છે કે ગ્લુકોઝમાંથી શું બને, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, તેમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એ રીતે પાયરુવિક એસિડ બન્યું, પાયરુવિક એસિડ પછી લેક્ટિક એસિડ, લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય. એટલે આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે થાય એ 10 ચરણમાં થતી પ્રક્રિયા છે. જેમાં આપણને શું થાય, એમાં શું થાય, શક્તિ, અપચય ક્રિયા થઈ ને, શક્તિ મુક્ત થાય છે. એટલે અહીંયા આપણે શક્તિ મેળવીએ છીએ. હવે સજીવોમાં આ શક્તિ જે છે એ શેના સ્વરૂપે સંગ્રહ પામે છે, તો સજીવોમાં શક્તિ એ રાસાયણિક બંધના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. રાસાયણિક બંધ સ્વરૂપે જોવા મળે છે શક્તિ, બરાબર. શેના સ્વરૂપે, રાસાયણિક બંધ, એટલે જ્યારે જરૂર હોય અને જ્યાં જરૂર હોય, કોઈ જગ્યા સ્પેસિફિક જ્યાં શક્તિની જરૂર પડે ત્યાં આ શક્તિ એટલે બંધ તૂટશે, મુક્ત થાય છે અને શક્તિ વપરાઈ જશે કાર્યમાં, બરાબર. બંધ તૂટવાનો છે, બંધ તૂટી જશે, બરાબર. અને આ રાસાયણિક બંધના સ્વરૂપમાં જે સંગ્રહ પામેલી શક્તિ છે એ છે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શક્તિ કે જે રાસાયણિક બંધના સ્વરૂપમાં સંગ્રહ પામેલી હોય છે એ કઈ છે, એટીપી તરીકે ઓળખાય, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને જ્યારે પણ સજીવોને શક્તિની જરૂર પડે ત્યારે આ શક્તિ રાસાયણિક બંધમાંથી તૂટશે, એટલે રાસાયણિક બંધ તૂટશે અને શક્તિ મુક્ત થશે, બરાબર. હવે સજીવોમાં આ પ્રકારની આપણે રચના જોઈ, બરાબર. આ જૈવ અણુઓ જે છે, બરાબર, એ સજીવો એના બનેલા હોય છે. હવે એ નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે, તો એની સાંદ્રતા કેટલી છે એના વિશે જોઈએ. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ સ્વસ્થ વ્યક્તિ છે, બરાબર. એ સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાનું માત્રા કેટલી હોય તો 4.5 થી 5 મિલીમોલ જેટલી હોય છે, બરાબર. અને અંતઃસ્ત્રાવ જે છે એ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે.
સાંદ્રતા નિશ્ચિત જોઈએ. અહીંયા નિશ્ચિત સાંદ્રતા આપણે જોઈ શકીએ કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ એટલે શર્કરાની માત્રા કેટલી છે નિશ્ચિત, તો 4.5 થી 5 મિલીમોલ. બરાબર, આપણે એ રીતે લખી શકીએ મિલીમોલ. અને અંતઃસ્ત્રાવનું પ્રમાણ કેટલું છે? અંતઃસ્ત્રાવનું પ્રમાણ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર. નેનોગ્રામ એટલે 10⁻⁹ બરાબર, ગ્રામ પ્રતિ મિલીલીટર. એટલે આ આપણે કહી શકીએ ને કે સજીવોમાં જે અણુઓ છે એ નિશ્ચિત પ્રમાણમાં આવેલા હોય છે. બરાબર. બીજું આપણે જોઈએ તો બધા જ સજીવ જે છે એ આપણને એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. બરાબર, સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્થિર અવસ્થામાં જોવા મળે છે. અને એમના શરીરમાં જે રાસાયણિક ક્રિયાઓ થાય છે, રાસાયણિક કે ભૌતિક ક્રિયા થાય છે, બરાબર, એ ક્રિયાઓ જાતે સંતુલિત થઈ જતી હોય છે, પોતાની મેળે સંતુલિત થઈ જતી હોય છે, ન કે આપણે એને કરવા જઈએ. રાસાયણિક ક્રિયા કોઈ આપણા શરીરમાં થાય, ચયાપચયની ક્રિયા થઈ, તો એ આપોઆપ પોતાની રીતે સંતુલિત થઈ જાય. એટલે નિશ્ચિત પ્રમાણ આપી જ દીધેલું છે એટલા માટે. બરાબર. પણ સજીવો જે છે એ સજીવોની જીવંત અવસ્થામાં રહેવા માટે સજીવોએ કાર્ય કરવું જરૂરી છે. કાર્ય કરશું, બરાબર. સજીવો કોઈ એક સ્થિતિમાં રહી શકતા નથી. સજીવો કોઈ એક સ્થિતિમાં હંમેશા સ્થિર નહીં રહી શકે. બરાબર, એ લોકો કંઈ ને કંઈ કાર્ય કરતા જ હોય છે. અને કાર્ય કરશું તો જ આપણે જીવિત રહી શકશું. બરાબર, એટલે કે જીવંત અવસ્થા મેળવી શકશું. અને જીવંત અવસ્થા કેવી છે? તો અસંતુલિત સ્થાયી અવસ્થા છે. સ્થાયી છે, સજીવો શરીરથી સ્થાયી છે, પણ કાર્ય કરે છે એટલે અસંતુલન દર્શાવે છે. એક જ જગ્યા ઉપર સ્થિર નથી બેસી રહેતા. કોઈને કોઈ કાર્ય કરશે તો જ ચયાપચયની ક્રિયા શરીરમાં થશે. સ્થિર બેસી રહેશે તો ચયાપચયમાં ક્રિયામાં વિક્ષેપ આવશે. એટલે સજીવોની જીવંત અવસ્થા કેવી છે? અહીંયા જીવંત અવસ્થા કેવી છે? અસંતુલિત પણ સ્થાયી અવસ્થા છે. બરાબર, જીવંત અવસ્થા અસંતુલિત પણ સ્થાયી અવસ્થા છે. કે સ્થાયી છે એટલે આપણે શું કરીએ? કાર્ય કરી શકે છે. જેથી સજીવો કાર્ય કરી શકે છે. કાર્ય કરશે એટલે અસંતુલન આવી ગયું, પણ શરીર કેવું છે? સ્થાયી અવસ્થામાં હોય છે. બરાબર. ને ચયાપચયની ક્રિયા પણ એવી જ છે. બરાબર. જો સજીવોની જે જીવંત અવસ્થા છે એના માટે કાર્ય કરી શકે, ને કાર્ય કરવા માટે શેની જરૂર પડે છે? શક્તિની આવશ્યકતા હોય છે. શક્તિની આવશ્યકતા હોય છે એટલે કે શક્તિ જરૂરી છે કાર્ય કરવા માટે, અને તો જ એ જીવંત અવસ્થા જાળવી શકે. બરાબર. પણ સજીવોના શરીરમાં જે રાસાયણિક ક્રિયાઓ થાય છે, ચયાપચયની ક્રિયા થાય છે, બરાબર, એ ચયાપચયની ક્રિયામાં આપણને શું થાય? શક્તિ પ્રાપ્ત થતી હોય છે. આમાં શક્તિની આવશ્યકતા હોય, અને શક્તિ શેમાંથી મળે? તો ચયાપચયની ક્રિયામાંથી, રાસાયણિક ક્રિયામાંથી. એટલે અહીંયા આપણે આ શક્તિની આવશ્યકતા, અને શક્તિ મળે ક્યાંથી? તો રાસાયણિક ક્રિયામાંથી પ્રાપ્ત થાય છે. એટલે આ જીવંત અવસ્થા અને આપણે કઈ ચયાપચયની ક્રિયા, આ બંને એકબીજાના પર્યાયવાચી શબ્દ છે. પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દ કહી શકીએ, કારણ કે ચયાપચય નહીં થાય તો આપણે કાર્ય નહીં કરી શકીએ, શક્તિ નહીં મળે આપણને, શક્તિ નહીં મળે તો કાર્ય નહીં કરી શકીએ, અને કાર્ય નહીં કરી શકીએ તો તે અવસ્થા આપણી જીવંત કહી શકાય નહીં. એટલે જીવંત અવસ્થા અને ચયાપચય એકબીજાના પર્યાયવાચી શબ્દ છે, આપણે એવું કહી શકીએ. અહીંયા ક્વેશ્ચન પૂછાય 2 માર્ક્સમાં, સમજાવો કે જીવંત અવસ્થા અથવા એવું ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. એમાં શું લખવાનું આપણે પહેલે? તો જીવંત અવસ્થા એ શું છે? તો જીવંત અવસ્થા એ અસંતુલિત પણ સ્થાયી અવસ્થા છે.
કે જેના દ્વારા આપણે કાર્ય કરી શકીએ. અને કાર્ય કરવા માટે શક્તિની જરૂર. આ શક્તિ ક્યાંથી મળે? તો આ શક્તિ ચયાપચયની ક્રિયામાંથી પ્રાપ્ત થતી હોય છે. એટલે જો ચયાપચયની ક્રિયા ન થાય તો શક્તિ નહીં મળે, અને શક્તિ નહીં મળે તો કાર્ય નહીં થાય, અને કાર્ય નહીં થાય તો જીવંત અવસ્થા કહેવાતી નથી. એટલે જીવંત અવસ્થા અને ચયાપચયની ક્રિયા એકબીજાના પર્યાયવાચી છે, અને ચયાપચય વગર જીવંત અવસ્થા મેળવી શકાતી નથી. થેન્ક યુ.